નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. ત્યારે બનાસકાંઠાના વિસનગર પાલિકા ખાતે ખેરાલુ પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં આ ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે વોર્ડ નંબર 1ના ઉત્તમ પટેલ અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના વિષ્ણુજી ઠાકોરને આપવામાં આવતા પાલિકાને બંને નવયુવાન પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 5ના નગરસેવક મીનાબેન શાહ તેમજ શાસક પક્ષના નેતા તરીકે જયેશ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં આજે સોમવારે પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલે પ્રમુખનો વિવિધ ચાર્જ નવા પ્રમુખ ઉત્તમ પટેલને સોંપ્યો હતો, જેમાં પ્રમુખ ઉત્તમ પટેલ અને ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ તેમજ શાસક પક્ષના નેતા જયેશ પંડ્યાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. તમામ નગરસેવકો દ્વારા વિકાસના કામો કરતા રહો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મારા પક્ષ વતી મારા ધારાસભ્યશ્રી વતી મારા ઉપર મારી ટીમ ઉપર જે વિશ્વાસ મૂકીને અમને જે પદ આપ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ જ પ્રયત્નથી આગળના 2.5 વર્ષમાં સર્વપ્રથમ તો દરેક નાગરિકની સારામાં સારી અમે સેવા આપી શકીએ અને અમારાથી બનતા બધા જ પ્રયત્નો ઝડપી નિરાકરણ આવે એવું અમારું પહેલું સર્વપ્રથમ પ્લાનિંગ રહેશે. હવે દરેક કોઈ પણ વિકાસના કામમાં પ્રજાનો પણ સહકાર જરૂરી છે, તો પ્રજાને તમારી શું અપીલ રહેશે? દરેક વિકાસના કામોમાં પ્રજાનો પણ સહકાર હોય છે, તો પ્રજાને તમારી શું અપીલ છે? વિસનગરના નાગરિકોને અમારા પ્રત્યે જે પ્રમાણે લોકવાયકા છે એમના અમારા ઉપર ખૂબ અપેક્ષા છે કે 2.5 વર્ષ ફરીથી સરસ કામ થશે. એ જે અમારા ઉપર વિશ્વાસ છે એ અમારી ટીમ બિલકુલ સારી રીતે પૂર્ણ કરશે. જ્યારે વરસાદ પડી જતો હોય છે તો ઘણા એરિયાની અંદર પાણી ભરાઈ જતા હોય છે, એટલા માટે ક્યાંક પાઇપો નાની હોય એના કારણે જ્યારે વરસાદ બંધ થઈ જાય એટલે 2-3 કલાકમાં પાણી ઉતરી બી જતું હોય. આગામી વર્ષોમાં અમે એવું વિચારી રહ્યા છીએ કે 2-3 કલાકના જગ્યાએ અડધા કલાકના અંદર પાણી નીકળી જાય એવી ક્યાંક વ્યવસ્થા શહેરના અમે પૂરું પાડી શકીએ એવું વિચારણા છે. પછી અમુક જગ્યાએ એવી પણ જગ્યાઓ છે કે જ્યાં ગટરો ઉભરાય છે, ખુલ્લી કેનાલો જોવા મળે છે, તો એ બાબતની કેવી કામગીરી કરશે? જે વિષયો જેમ અમારા ધ્યાન ઉપર આવતા રહેશે એ પ્રમાણે એનું ઝડપી નિરાકરણ તાત્કાલિક લાવશું એની અમે ખાતરી આપી છીએ.